નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો 19/6/2025. તો ખેડૂત મિત્રો જે છે વાવણી કરી રહ્યા છે અત્યારે ખેડૂત મિત્રો માટે સારામાં સારો દિવસ ગણાય તો એક જે છે વર્ષની શરૂઆત વાવણી ગણાય છે, બરાબર છે. અને લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી વાવણી લાયક વરસાદ આ લગભગ 4-5 જિલ્લાઓની અંદર વ્યવસ્થિત રીતે વાવણી થઈ શકે આ પ્રકારનો વરસાદ થયો છે. તો ખેડૂત મિત્રોને આવનારી જે ચોમાસું સિઝન છે ખૂબ લાભદાયી નીવડે અને જે છે સારામાં સારું ઉત્પાદન ખેડૂત મિત્રો મેળવે, બજાર ભાવ પણ સારામાં સારા મળી રહે, આવી ભગવાન પાસે પ્રાર્થના કરી અને જે છે વર્ષની શરૂઆત કરી અને વાવણીની શરૂઆત કરીએ મિત્રો. હવે વાત કરી દઈએ કે મગફળીના પાકનું બમ્પર વાવેતર થયું છે તો એના વિશે પણ આપણે અગાઉ વિડીયો બનાવેલો છે કે ભાઈ પાયા ખાતરથી લઈ અને દવાની માવજત કઈ કરવી, નિંદામણ નાશક દવાની શું માવજત કરવી, એના વિશે પણ આપણે 2 દિવસ અગાઉ એક વિડીયો બનાવેલો છે. તો કપાસમાં પણ જે છે જરૂરિયાત મુજબ આપણે ચોક્કસ વિડીયો દ્વારા માહિતી આપતા રહેશું કે ખાતર કયું આપવું, મગફળીની અંદર જ્યારે મહિનો દિવસની 20-30 દિવસની મગફળી થાય ત્યારે કયો ડોઝ આપવો અથવા કયું પ્રકારનું ખાતર આપવું, એના પણ જે છે આપણે લગભગ 1-2 દિવસની અંદર વિડીયો બનાવશું. કેમ કે આગોતરા વાવેતર છે મગફળી મહિના દિવસ આસપાસની થવા આવી છે તો એમાં શું ટ્રીટમેન્ટ કરવી, માવજત કરવી, એના વિશે પણ આપણે ચોક્કસથી માહિતી આપવાના છીએ. આજે આપણે વાત કરવાના છીએ કે હવે બાકી રહેલો પાક એટલે કે ડુંગળીનો પાક, ડુંગળીના પાકનું પણ જે છે આ વર્ષે સારામાં સારું વાવેતર થવાનું છે અને ખેડૂત મિત્રોને એક સારી આશા સાથે વાવેતર કરતા હોય કે બજાર ભાવ સારા મળે અને ઉત્પાદન સારું મળે તો આવી ક્વોલિટી યુક્ત બિયારણ કઈ પસંદ કરવી, બિયારણની જાત કઈ પસંદ કરવી, તો એના વિશે આજે આપણે ચોક્કસથી વાત કરવાના છીએ. ઘણા બધા મિત્રોના ફોન આવે છે કે ભાઈ તમે ઘરે જે છે ડુંગળીનું બિયારણ પ્લોટિંગ કરેલું હતું એ છે કે નહીં, હાજર છે કે નહીં. તો મિત્રો આપણે લગભગ 5 વિડીયો બનાવ્યા હતા કે ભાઈ ડુંગળીનું બિયારણ તૈયાર થવા આવ્યું છે, તમારે જરૂરિયાત હોય તો માત્ર નોંધણી કરાવવાની છે, પૈસા કોઈ પાસેથી આપણે લેવાના નથી, ખાલી નોંધણી કરાવી દે તો જરૂરિયાત છે ખેડૂત મિત્રોને એટલું હું રાખું ને બાકી જે છે એ કંપનીને આપી દઈએ આપણે. તો એમાં જેટલા મિત્રોની નોંધણી હતું એટલું આપણે એનાથી આપણે 100 કિલો જેટલો સ્ટોક વધારે રાખ્યો હતો પણ એ જે છે સ્ટોક બધો પૂરો થઈ ગયો છે. જે મિત્રોનો ઓર્ડર હતો એ મિત્રોને ઓર્ડર હતો એ મુજબ આપણે માલ આપી દીધો છે. હવે મિત્રોના ફોન આવે છે ભાઈ મારે જરૂરિયાત હતી અને આપણે જે છે કંપની જે ભાવે ખરીદી કરી છે ભાવે જ ખેડૂત મિત્રોને વેચાણ કર્યું છે. આપણે કોઈ એમાં કમાઈ લેવાનું કે કોઈ અલગ બિયારણ નબળી ક્વોલિટીનું આપવાનું આવી કોઈ જાતની આપણે એમાં કઈ બાંધછોડ કરી નથી. 1200 રૂપિયાનું કિલો લેખે આપણે બિયારણ વેચાણ કર્યું છે અને અત્યારે જનરલ કંપનીઓના ભાવ 2400-2500 ની રેન્જમાં આવ્યા છે. તો ખેડૂત મિત્રો માટે આપણે જે છે હિતની એક વાત કરતા હોય, ખેડૂત મિત્રના ફાયદાની વાત કરતા હોય તો ત્યારે ખેડૂત મિત્રોને એવું થાય કે ભાઈ પછી જોયું જશે. પણ આ પરિસ્થિતિમાં જે છે તમારે જે વાવેતર કરવાનું નક્કી હોય તો ચોક્કસથી તમારે તમારી વ્યવસ્થા સમયસર કરી લેવી જરૂરી છે જેથી કરી અને તમને બિયારણ મળી રહે. બાકી અત્યારે લગભગ બધી કંપનીના બિયારણ આવી ગયા છે તો કંપનીનું આપણી પાસે હાજરમાં છે. આપણી પાસે જે ઘરનું પ્લોટિંગનું બિયારણ હતું એ સાવ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે. તો કોઈ મિત્રોએ હવે જે છે જે ઓર્ડર કદાચ લખાવેલો હોય અને આપણાથી ફોન કરવામાં ભૂલ થઈ ગઈ હોય તો એની માફી માંગીએ છીએ અને આવતી સિઝનથી જે છે તમે વ્યવસ્થિત આપણી સાથે જોડાયેલા રહેજો જેથી કરીને તમને સમયસર સાચી માહિતી, સાચું બિયારણ અને સાચી ક્વોલિટી યુક્ત જે છે એ બિયારણ તમને પહોંચાડી શકું મિત્રો. હવે આજે વાત કરું છે કે ડુંગળીના પાકનું વાવેતર કરવાનું છે તો હવે કઈ કંપનીનું વાવેતર કરવું તો એના વિશે મને ખ્યાલ છે, સારા રિઝલ્ટ મને મળેલા છે અને પરિણામ સારા મળ્યા છે, ઉત્પાદન સારું મળ્યું છે, ક્વોલિટી સારી થાય છે. આવી 5-6 વેરાયટીઓ જે છે મને ખ્યાલ છે એની હું તમને માહિતી આપી દઉં. તો એમાં સર્વપ્રથમ તમને હું માહિતી આપીશ તો કે ઈસ્ટ વેસ્ટનું આવે છે પ્રેમા 178 નંબર. આ વેરાયટીનું વાવેતર જે ખેડૂત મિત્રો ડુંગળીના વાવેતર કરતા હશે એને વર્ષમાં આટલા વર્ષોમાં એક વખત તો પ્રેમાનું વાવેતર કરેલું જ હશે એટલે આના વિશે કોઈ અલગથી ચર્ચા કે માહિતી આપવી જરૂરી નથી. તમારા નજીકના સેન્ટરમાં મળી રહે તો ચોક્કસથી મેળવી લેજો મિત્રો. પ્રેમા 178 ઈસ્ટ વેસ્ટનું સારામાં સારી ક્વોલિટી આવે છે, આનું પ્રાપ્તિ આવે છે, આ પણ વેરાયટી સારી આવે છે અને પ્રેમા જે 178 છે આ વેરાયટી પણ ખૂબ સારી આવે છે, બરાબર છે. એક આ વેરાયટી છે. ત્યાર પછી બીજું આવે છે ઇલોરા. ઇલોરાના રિઝલ્ટ પણ ગયા વર્ષે ખૂબ જ સારા હતા, આપણે વેચેલું હતું અને પરિણામ ખૂબ સારા મળ્યા હતા. તો ઇલોરા વેરાયટી જે છે આ વેરાયટી પણ ખૂબ જ સારું પરફોર્મન્સ આપે છે, ઉત્પાદન સારું આપે છે, રોગ પ્રતિકારક શક્તિ પણ આની અંદર સારી આવે છે. તો ઇલોરાનું પણ તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો. તમારા નજીકના સેન્ટરમાં આ વેરાયટી પણ મળી રહેશે. હવે વાત કરીએ
કલર્સ સીડનું KSP 1700 આ વેરાયટીનું આપણે થોડાક દિવસ પહેલા પણ વિડીયો બનાવ્યો હતો. આની 4-5 વેરાયટીઓ આવે છે. F1 માં પણ આવે છે, કલર્સ કિંગ આવે છે, કલર્સ KSP 1700 આવે છે. આની 5-6 વેરાયટીઓ આવે છે. તો કલર્સ વાળાનું પણ તમે કોઈ પણ વેરાયટી આખું વેચીને જે છે ભરોસો કરીને આનું પણ વાવેતર કરી શકો છો. આના રિઝલ્ટ પણ ખૂબ જ સારા મળેલા છે. આ જે કંપનીઓ જે બિયારણ વેચે છે આમાં કોઈ દિવસ બાંધછોડ નહીં આવે, નબળી ક્વોલિટી નહીં આવે. કેમ કે સારી કંપનીઓ છે એટલે એનું બિયારણ સીડકોટ સારું જશે. કેમ કે એને દર વર્ષે ખેડૂત મિત્રો સાથે જોડાયેલું રહેવાનું છે અને દર વર્ષે આ વર્ષે જેટલું એનું વેચાણ થયું છે એના બીજા વર્ષે એનાથી ડબલ વેચાણ થાય આવા કંપનીઓના પ્રયત્ન હોય. એટલે સારી કંપનીનું ગુણવત્તાયુક્ત બિયારણ પસંદ કરેલું હશે તો તમારે એમાં છેતરાવાનું બિલકુલ આવશે નહીં. ત્યાર પછી વાત કરીએ આપણે તો વેરાયટી જે છે પંચગંગાનું જે છે વિક્ટર વેરાયટી. આ વેરાયટીનું પણ રિઝલ્ટ ખૂબ જ સારું છે. તો આ વેરાયટીનું પણ તમે ચોક્કસથી જે છે એ વાવેતર કરી શકો છો. પંચગંગાની 2 વેરાયટી આવે છે, એક ડોલર આવે છે બરાબર. પછી પંચગંગા સરદાર આવે છે, સુપર આવે છે. બે એક જ વર્ઝન છે બરાબર છે. આ ડોલર છે અને આ વિક્ટર છે બરાબર છે. તો આ સરદાર અને જે છે એ પંચગંગા સુપર આ બે એક જ વસ્તુ છે. એટલે તમારે જે મળે તમારા નજીકના સેન્ટરમાં એ તમારે ચોક્કસથી લઈ અને વાવેતર કરી દેવાનું છે. તો વિક્ટર વેરાયટી પણ સારી છે અને ડોલર આ મુજબના જે છે એ ગાંઠિયાની અંદર ફોટો આપેલા છે. આ મુજબનું જેનું જે છે બંધારણ થાય છે. જો કે પંચગંગાની વેરાયટી છે એટલે એમાં કોઈ વિશેષ માહિતી આપવાની જરૂરિયાત ન હોય. હજુ જે છે આપણી પાસે 2-3 કંપનીના બિયારણો 1-2 દિવસમાં આવકમાં છે. એક જે છે લાલીમાં છે, આ વસ્તુ પણ આવી જશે બરાબર છે. તો આ રીતે ઘણી બધી હજી કંપનીના બિયારણ આપણી પાસે આવકમાં છે. બીજી એક ખાસ ખેડૂત મિત્રોને માહિતી આપી દઉં. તમારે ડુંગળી વાવેતર કરવાનું ફિક્સ હોય, નક્કી હોય, તમને ખ્યાલ છે કે આપણે આ જ વેરાયટીનું વાવેતર કરવું છે, આપણા વિસ્તારમાં આ જ વેરાયટી સારી થાય છે, તો એનું બિયારણ સમયસર હાથવગું કરી લેજો. કેમ કે કંપની પાસે પણ સ્ટોક ખૂબ જ લિમિટેડ છે. ડુંગળીનું બિયારણનું ગત વર્ષે પ્રોડક્શન ઉત્પાદન આવ્યું નથી બરાબર છે. એટલે કંપની પાસે પણ માલ ખૂબ જ લિમિટેડ છે. એટલે તમારે જો ફાઇનલ જ હોય તો તમારે વાવેતર કરવાનું છે. એના કરતાં 1 કિલો જે છે વધારે લઈને રાખજો. પછી તમારે 1 કિલોની 500 ગ્રામ ઘટશે તો એ વેરાયટી તમને મળશે નહીં બરાબર છે. અને કદાચ 1 કિલો જ કે 500 ગ્રામ વધે તો કોઈ પણ દુકાનદાર છે રિટર્ન પાછું લઈ લેતો હોય. એટલે તમારે વાવેતર કરવાનું છે એના કરતાં 1 કિલો વધારે રાખી લઈ અને ઘરે મૂકી દેજો. કેમ કે લિમિટેડ સ્ટોક છે. મારી પાસે એવું ને તમારા નજીકના સેન્ટરમાં મળી જાય તમને સારી લાગતી હોય એ વાવેતર કરવાનું છે, પણ લઈને રાખી દેવાનું છે. આ એક ખેડૂત મિત્રોએ ખાસ કાળજી રાખવાની છે મિત્રો. હવે વાત કરી દો કે ડુંગળીના પાયા ખાતરમાં શું આપશો. જો પાયા ખાતરમાં 12-32-16 આપી શકો છો, DAP આપી શકો છો. DAP મળતું હોય તો સાથે ફાડા સલ્ફર આપી શકો છો. આ રીતે આપી શકો છો. અને તમારે પાયાની અંદર માઇકોરાઝા આપવું હોય તો માઇકોરાઝા પણ બેસ્ટ રહેશે. તો તમે ચોક્કસથી જે છે એ માઇકોરાઝા પણ પાયાની અંદર આપી શકો છો. તો ડુંગળીના પાકમાં ખૂબ જ સારું પરિણામ તમને મળી રહેશે. માઇકોરાઝામાં આપણી પાસે 2-3 પ્રોડક્ટ છે. એમાં જે છે આપણે માહિતી આપીએ છીએ કે ધાનુકાનું જે આવે છે માઇકોર સુપર બરાબર છે. આ વસ્તુ પણ ખૂબ જ સારી આવે છે. 1 એકરનો ડોઝ છે 2.5 વીઘે 4 કિલો. તો આ વસ્તુ પણ ખૂબ જ સારી આવે છે. તો આ તમે ડુંગળીની અંદર પાયા ખાતરમાં આપી શકો છો. ત્યાર પછી યુનિટી એગ્રી સાયન્સનો આવે છે રૂટ મેક્સ અલ્ટ્રા. આ પણ જે છે એ માઇકોરાઝા જ આવે છે. તો આ DAP જેવો દાણો આવે છે. તો તમારે અન્ય ખાતર વાવો છો તો એની સાથે મિક્સ કરીને આપી શકો છો, જેથી કરીને તમારે ખાતર આજે નીચે બેસવાનો પ્રશ્ન નહીં રહે અને DAP ની સાથે અન્ય કોઈ પણ ખાતર સાથે મિક્સ થઈ જશે. એટલે કે પ્રમાણસર જેટલું તમારે આપવાનું છે એ પ્રમાણે જ તમારા પાકની અંદર ખેતરની અંદર જતું રહેશે. આ પણ સાથે વાપરી શકો છો. અને બીજું આપણે માહિતી અગાઉ પણ આપેલી છે, સલ્ફર મિલનું આવે છે સલાનેક્સ બરાબર. સલાનેક્સ આની અંદર સલ્ફર અને ઝીંક આવે છે. 8 કિલોની બેગ આવે છે 1 એકર એટલે કે 2.5 વીઘાની અંદર તમે સલાનેક્સ પણ ચોક્કસથી વાપરી શકો છો. આનું પરિણામ પણ ખૂબ જ સારું આવે છે. ઝીંક અને સલ્ફર આવે છે. વાવેતરથી લઈ 24 કલાકની અંદર આ જે છે રિલીઝ થઈ જાય છે જમીનની અંદર અને તમારા પાકના મૂળ સુધી તમારે 24 કલાકમાં આ પહોંચી જાય છે અને પરિણામ ખૂબ જ સારું મળે છે. 100 દિવસ સુધી જમીનમાં ઉપલબ્ધ રહે છે આવી આની ક્ષમતા છે. એટલે તમારે આખા વર્ષ દરમિયાન એક જ વખત આ જે છે ઝીંક અને સલ્ફરનો ઉપયોગ કરવાનો રહે છે. એટલે 100 દિવસ સુધી આ કાર્યરત રહે છે. એટલે જમીનની અંદર ઝીંક અને સલ્ફરની ઉણપ હોય તો આ વસ્તુ પણ ખૂબ જ સારી છે. તો તમે આ આપી શકો છો. માઇકોરાઝા આપવું ખૂબ જ અગત્યનું છે.
મૂળનો વિકાસ સારો હશે તો ચોક્કસથી જે છે જમીનમાં પડેલા ખોરાક લેવાનું કામ કરશે, જેથી કરીને તમારો વાવેતર કરેલો પાક, ડુંગળીનો પાક જે છે એકદમ સ્ફૂર્તિથી અને તંદુરસ્તીમાં નીકળશે, કેમ કે એને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહેશે. સફેદ મૂળનો વિકાસ હશે તો અને તો જ જે છે તમારો કોઈ પણ પાક જે છે છોડ જે છે વ્યવસ્થિત રીતે ખોરાક લઈ શકે અને તંદુરસ્ત રહી શકે. તો આ મુજબ ડુંગળીના પાકમાં જે મુજબ જરૂરિયાત હશે એ મુજબ ચોક્કસથી માહિતી આપતા રહેશું. મગફળીના પાકમાં પણ આપણે માહિતી આપશું. તુવેરનો પાકનો પણ એક વિડીયો બનાવેલો છે. હજી 1-2 વેરાયટી આવકમાં છે. એરંડાની 1-2 વેરાયટી આવી ગઈ છે. સાગર લક્ષ્મીનું જે છે, સાગર મોતી જે છે, સાગર ગોલ્ડ છે આ વેરાયટી. એક ભીષ્મા સીડની નવી વેરાયટી આવી રહી છે, તો એ પણ 1-2 દિવસમાં આવી જશે. તો એ 2-3 વેરાયટી આપણે જે રનિંગ વેચીએ છીએ વેરાયટી આવી છે, એટલે એરંડાના પાકનો પણ આપણે વિડીયો બનાવશું. તુવેરની 1-2 વેરાયટી નવી આવવાની છે, તો એનો પણ વિડીયો બનાવશું. તો વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય અને અન્ય કોઈ વેરાયટીની આપણે જરૂરત હોય તો ચોક્કસથી તમે મને ફોન કરી શકો છો, જેથી કરીને હું તમારા નજીકના સેન્ટરમાં જો મળતું હશે તો તમને ત્યાંથી નજીકથી મળી રહે. આવા મારા પ્રયત્નો હશે, ન મળે તો આપણે કુરિયર દ્વારા કોઈ પણ વસ્તુ, દવા છે, બિયારણ છે, આપણે મોકલી આપીએ છીએ. કુરિયરનો કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. તો આ ડુંગળીના બિયારણની વાત કરી. અન્ય કોઈ તમારે વેરાયટીની વાવેતર કરવું હોય તો ચોક્કસથી તમે ફોન કરજો. શક્ય હશે ત્યાં સુધી તમારા નજીકના સેન્ટરમાં મળતું હશે તો આપણે વ્યવસ્થા કરી આપશું. નહીં મળે તો તમને કુરિયર દ્વારા પણ ડુંગળીનું કોઈ પણ બિયારણની વેરાયટી જે છે તમારા સેન્ટર સુધી, તાલુકા લેવલ સુધી આપણે મોકલી આપશું. વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 9245 આ મારા મોબાઈલ નંબર છે. 9245 આ મારા મોબાઈલ નંબર છે. એની અંદર તમે વોટ્સએપમાં હાઈ કરીને મોકલજો, એટલે તમને મારા ગ્રુપની અંદર એડ કરી દઈશ. એટલે નવી વેરાયટીઓ કે કોઈ પણ નવી માહિતી આવતી હશે તો ચોક્કસથી તમને વોટ્સએપમાં માહિતી મળતી રહેશે. અને વિડીયો દ્વારા તો આપણે માહિતી આપીએ જ છીએ, પણ વોટ્સએપ થ્રુ તમને ચોક્કસથી વિશેષ કાંઈ માહિતી જોતી હોય તો એની અંદર મળતી રહેશે. તો આપણી ચેનલને વધુ પડતી શેર કરજો, જેથી કરીને ખેડૂત મિત્રોને યોગ્ય સમયે સાચી અને સચોટ માહિતી મળતી રહે, તો ખેડૂત મિત્રોને ઉત્પાદન સારું મળે, બિયારણ અને જે છે દવાની જે છે જરૂરિયાત હોય એ ખેડૂત મિત્રોને સાચી અને સચોટ મળી રહે, તો ચોક્કસથી ઉત્પાદન સારું મળવાનું છે. તો આપણી ચેનલ જે છે ખેતીની વાત મારું ગુજરાત, તમે બધા સપોર્ટ કરજો મિત્રો. ખૂબ જ તમે સપોર્ટ કરી રહ્યા છો. આપણી પાસે રૂબરૂ મુલાકાતે આવો છો અને ઘણા બધા મિત્રો કુરિયરથી મંગાવે છે, તો તમામ મિત્રોનો જે છે હૃદયપૂર્વક આભાર માનું છું. રજા આપશો મને મિત્રો. જય જવાન, જય કિસાન.